તો જાવી નો દે આમી તઈને દિયા પકડા આંટા આડા ફેરા દિયા ઓતા ગઈ પાળો બોલા પણ આગળ પાણી જો ના હું કરતી ખાડામાં કેમ ગડી ગઈ એ જરો આને શું કહેવાય ચીટા હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે છે ને ડાયરેક્ટ મચ્છી લઈને આવી ગયેલા છીએ તો મચ્છીમાં તો જો બહુ મસ્ત હોંડી આવ્યા છે લાલ સફેદ એકદમ જોરદાર સાહેબ પકડીને આવ્યા છે અને આપણે કાંઈ પકડવા ગયેલા નહોતા મોબાઈલ કાંઈ લઈ ગયેલા નહોતા પણ આજમાં પહેલી વખત ખાલી છું ને એટલે પકડવા ગયેલા હતા જો આવા હોંડી આવ્યા છે બહુ મસ્ત હોંડી છે એક નંબર આવી ગયા હા હમણાંથી ખોટ હતી ને આજ પહેલા પકડવા ગયા તો ડાયરેક્ટ જો એટલે હોંડી આવી ગયા ને તમને કીધું ભાઈ 20 તારીખથી ભાવ થવાનો છે 600 રૂપિયા અહીંયા અમારા મોટા ભાઈ એને હંદે 600 રૂપિયા 20 તારીખે કલાકવાના છે તો તમને જણાવી દઉં અને 500 રૂપિયામાં તો આમાં કંઈ ભેગું થાય એમ નથી પણ 600 કહીશું તોય ભેગું નહીં થાય મચ્છી આવશે ને તો જ થાય નકર તો કંઈ થાય નહીં તમે બધા વિડીયો જોવો છો એટલે બધાને ખબર છે ભાવ હોંડિયામથી છે 600 રૂપિયા 20 તારીખથી માઇક વર્ડ પણ મળવા તો જઈને 600 રૂપિયા આપી હતી કાંઈ હા અત્યારે આમ આખો દી ફોન જ શરૂ હોંડિયા છે એમ જ થી એકલું તો કાંઈ નહીં હાલો આવી રીતના હોંડિયા હશે ફટાફટ મસ્તીના આજમાંથી મેં કીધું તમને બતાવી દો હવે અમે છે ને સવારમાં તમને મળશું મસ્તીના બ્લોગ્સ એલા વિડીયા હારે હાલો આપણે છે ને નક્કી કર્યું કે સવારમાં મળશું એમ સવારમાં તો દરિયો તોય ખાલી નથી બોલો અને મારું બેટું કાંઈ હેડ હુજી નહીં પછી અત્યારે મેં કીધું દરિયો ખાલી થઈ ગયો છે તો અત્યારે જઈએ છીએ આપણે 18 તારીખે રાતે એક ક્લિપ 18 તારીખે રાતે એક ક્લિપ લીધી આજમાં 19 તારીખે આખો વિડીયો પૂરો કરી દેવાનો છે અને હું કાલ હોંડી આવ્યા તો કાલે કરતાં આજ ડબલ ખાલી થાય પછી હાસ પકડે અંધારું છું આજ કંઈક નવીન આવી છે હોંડી આવી છે જે આવી તમને બધું દેખાડી દઈ અને અત્યારે હાલ્યા રહી છે કૃપયા કરીને બહુ પ્રકાશ બહુ પડે બધે હસતું નથી મારું બેટું પછી ભૂલી ગયું આ 20 તારીખે બ્લોક આવી શકે એટલે 600 રૂપિયા ભાવ થઈ જાય 600 રૂપિયા ભાવ કહીએ ન કરાય કેટલો ભાવ મારા ભાઈ નો ગરીબ માણસ અલગ એટલે કે મતલબમાં પૈસા વગરના માણસ હોય એ કેમ ખાય વિચાર કરો 600 રૂપિયા ભાવ ન કરાય પણ 600 રૂપિયા કરવો પડશે એનું કારણ એ છે હકીકતમાં સિરિયસલી અમે મહેનત કરીને અમારી દાડી નથી પડતી અમને બે જણાને 200 રૂપિયા આખા દિવસની દાડી નથી પડતી વિચાર કરો દરિયાની અંદર એટલા માટે આપણે 600 રૂપિયા ભાવ કરવામાં આવેલ છે 20 તારીખથી 600 રૂપિયા થઈ જાય તો ખબરથી 600 તમે આ જારથી વિડીયો જોવો ત્યારથી 600 રૂપિયા ભાવ જાય ડાયરેક્ટ દરિયામાં આગળીએ બચ્ચે પકડીએ કેમ પણ હા ઓ બોલાવી તમે છે ને હાસ જોઈ લે બચ્ચે થાવ પડી ઉસાઈ હાસ પડી જી જાય છે દરિયામાં કાલના હોંડિયા તમને બતાવ્યા હા બહુ મસ્ત હોંડિયા હતા તો આજમાં પણ એ વાત કે હોંડિયા આવી છે અને આનું નામ છે સંધુ શ્યામસમ આજથી આપણે નામ પાડી દીધું છે સંધુભાઈ શ્યામસમ વાળા એટલે કે સંધુ શ્યામસમ આનું નામ છે તાર નામ મારું કરી ને મસરું હું એટલે જ ઉભો રહેતા બોલતો તમને એમ થાય કે આ બોલતો નથી પણ બોલે તલી મોઢામાં ગળે બાપ તઈ બંધને નાદી મળી વાત એ સડી હોંડિયા આવતાથી જાય ને તો ભાવ પાછા ઘટાડી દો એટલે કે 500 રૂપિયા પાછો કરી લખ્યું પાછા તમે એમ કહેતા નહીં કે દીકરા 600 માં વેસાણ નથી 500 કર્યા ખા એમ નહીં કહેતા તમે ભાઈ એમ કહો એટલે હું આગું કીધું એક પગીચો આપણે આગળ રહેવાનું જાણકારી દેતી રહેવાય માલ આવતો થઈ જાય બહુ હોંડિયા પછી હંદાઈને મળી રહી પછી લાઠ હોંડિયા આવવા મળે કે તો આપણે પાછો 500 ભાવ કલાક 100 રૂપિયા ઘટાડી દેવું બાકી અત્યારે રહી દરિયામાં અંદર ગડી જા કાયલી તાં છો તું અહીંયા તું એ મને દેખાતી નહીં અંજાય ધીમે અને મરબતી જો આવી છે ઓય બાપા પાલી બધી રતી કે કો આપું મેં કહ્યું સડ્યું મેં કહ્યું કઈ સાથીમાં હા એ હું તો ઉસી પૂછી લીધી જલ્દી રહી અને તમને બતાવી હવે હળવે ચાલેગી મેરી પ્યાર કી ગાડી રે ઢેણ મેરી સોલેટ બોડી રે કેમ પણ મને ગીત ગાવાની મજા આવી ગઈ બોલ અને આવડે તો ગળી ગયું એટલે કે અંદર વહી જાય અંદર પાણી જો ના હું કરતી ખાડામાં કેમ ગળી ગઈ તું તે એમ ફડતી રહી ગયેલી છો ને એમ કેમ લે કહીશું ગાઈસ ધંધામાં ધાન વધારે કરી 600 રૂપિયા ભાવ થઈ ગયો એટલે ભાવ એટલે 600 થઈ ગયો એટલે આ બધી ટીંગડી આવ્યું બધી ટીંગડ ફટાફટ જોઈ ચાલો ગાઈસ તો આમાં પકડે છે આતા નહીં જો આયા એક ફોંડિયો ની ભેગું કરી ભાઈ અમારું મન જાણે અહીંયા દેખ તમને હા હો આસર હતું નાની ખડ્યો ઓઇલ પર આવી છે લાટ મસ્ત
કાલ દેવા પણ મોજા નથી વાત કાલ તો આવા મોજા છે ને કે બોલે ઓય બાપા કાલ કેટલા મોજા આવ્યા અમારું મન જાણે યાર મજા આવે તો મને ફેરે ગયેલો તો કામ થાય દે તો કાલ જો આવા મોજા આવતા અહીં આગળ તો આયા ભાંગ જાય આમ જો કેમ મોજો છે ઓય બાપા ઈ સમજ નાખ દે ને મજા આવે કા કોરી ગઈ તો કર પડે સવો બબુ આવ્યો તો ખાઈ ગયેલો લાગે પૂછડું કેસલો કાપી ગયો કાઈ નહીં પકડીએ કાંઈક મજા આવે એવું વસ્તુ આવે ને તો અમને મોજ આવે છે નહીં કરતા આળા ચડી જાય આમાં કાંઈ શાક દેખાતું નથી બસ ઓહો ઓક્ટોબર આવી જવો તો પકડો ઓલું કાળ કાળું પૂછે જબલું હે નારું તો નથી ને મારે વાંધો નહીં પકડા તું લે પણ અહીંયા પકડાય ઓહ આવ્યો આ બબુ આવ્યો એટલે કે પાટો છે હો અમારી પાસે રેલગાડીનો પાટો હા અહીંયા આગળ 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 એક લોડ ભેગો વોચ કરી આગળ 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 વોચ કરી વાતા જાય પાળો પાળો બોલા પણ આગળ 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 તો હાલો તમે આગળ પણ ના જા જા અહીંયા ભાઈ આવો ઠલવા ના ખાડા મને રે હો ભાઈ અહીંયા અમને ની કઈ ખબર પડતી હોય કાકડી જામે પકડી તો તમને કઈ કહી કસરો કાઢ લે તેલ તો દેખાડી દે બધા ફેમિલી ને કેવા ફંડી આવ્યા હે સાહેબ મોટા મોટા હોય નાનું ફંડી એકે નહીં સર જે હોન જે સો રાખ પણ લાગશે વાર પણ આવી મજા એની જેમ છું કા કાઈ નહીં આવા કિલો 2 કિલો એમ શરૂ થઈ તો હારું નકર મરી જવાનું તો કાઈ પણ કેવું નુકસાન છું કા ખતરનાક બંધણનું નથી કઈ છું હા યાર હજી બંધણ 15000 નું નાખ્યું ને બંધણની ઓલી નથી થઈ ઓય બાપા એ સિરિયસલી હાલો તો પાણી છોડું જવા દઈ અને પકડીએ ને તમને બતાવીએ કા હલકાલી પકડતા આવે ને એક કસલી તે કતી એમ આ કસલી છેલી પકડવાય ને બીજા તો થાય જો આવી રીતના આવી જો બાર આન કદરી તે આન કબી જાય અહીંયા ધરી માઈ નહીં કે તો કઈ નહીં હાલો ગાઈસ અહીં હું છે બતાવી દઈશ પાણી બહુ ઠંડા છે કે નહીં આ જરૂર શાક પકડ ઓય પેલી શરૂ કરી જોઈને કાઢી દેતા હોય ને પાછું ઓછું રાખે આ તો વાંકલ હોય તો એટલું નહીં ઉસકી ગયું છે કઈ તારી કરતા તો સંધુ શ્યામ છે મેરખું પકડે પણ આ લાગ્યું હોય કે એને કેમ આવે આમ જોવો ગાઈસ હું આની માથે ચડી છું બોલો તો ઈવા મજા આવે બે ને મજા ઈવા હું પડું તો બહુ હાલ લાગે કા બેહી દે પાણીમાં ના દરા લે મેલી હવે છે ને કાજલ થાકી ગઈ સંધુ શ્યામ ને આપી દીધી ખોલી તાણમાં એ મને એમ કે તમે તાણો તો ખબર પડે કે કેટલો બરડો દુખે ને કેટલા હાથ દુખે ને અમને તો કઈ થતું નહીં હોય કોને ખબર હવે આ ભાઈ તાણે છે હવે જવો તમે કેમ છું ભાઈ વાહ પકડ જો અરે નાન્યા સેદી હા જો એમ તો ખોલીમાં રવા દે આવ્યું કે નહીં જોવું પડે ખોલીમાં ગળી ખબર ન પડે એટલે જોવે તપાસ કરે ખોલીમાં ગળી જલશે કે એમ તા જો નથી હા જરૂર કે બાપા ઈ હું આ જો ને જોતા એ માહિલી છે મોટી ખોલ લઈ લા ફેમિલી જલ્દી મેં લઈ લીધું મેં છે ને ખોલી લીધી ગાય ગાન મોબાઈલ કરી દીધો બંધ પણ પકડી તો લીધી ઓ ભાઈ આખે ગન પકડે તો બે છે કેમ ને તો જાવી નો દેયો વ્યક્ત તો નહીં ડોલમાં નાખ ડાયરેક્ટ બાપા કેટલા થયડા અમે તઈને દિયા પકડા આનપા આડા ફેરા દિયા તો આઈન કરી આ સંધુ શ્યામ તમે ખોલી લીધી ને તો તારી પર ઠારાટી ગઈ તું ભાડે જ મેં તો કઈક મોટું છે ખાય નથી આમ જો આવું આવતો તમે કેમ બોલવા મીડ્યા કે બહુ મજા આવે કા મોટો કઈક આવે ને યાર ખુશ થઈ ગઈ અમે બધા પણ કઈ નહીં હાલો તો ફટાફટ પકડી લેજો ભાઈ આવી ગઈ મજા લાગી વાત પડી આવી મજા પણ કઈ નહીં હાલો પકડી ગઈ આપણે હા થેલી પાસે આ થેલી પાસે ઠેઠ અહીંયા પકડી મેં બોલું અહીંયા એટલી ઈ તો આડો જો તીન મેં ખોલી લીધી તી ને કે તમે છાવતી જો શ્યામભાઈ એમ ખબર પડી ગયો કે આવ્યું એમ કા લો ફેમિલી તો જો અહીંયા હું આવી ગયા પાછા પેલા કાજલે પીકડે ને એલા બારો બેઠો એ પણ આડો પડી ગયો આ બીજું ઓક્ટોબર વાહ બીજું ઓક્ટોબર આવ્યું સૌ લો આ છોકરા બીતાય ને હું એકલો એક બીઉં એ ગડી મંડી છે પકડ કે માથું છે કાપી નાખ્યું છે આઈને આલો તો ફટાફટ પકડીએ અને આવું કઈક પાછું આવ્યું એવું માછલી બસલી આવે કે મોટું કઈક નવીન તો દેખાડવામાં આવશે કાઈ હા પાકોન મસ્ત માછલી આવી હતી હા જોરદાર કા આ જો પાણી આવી ગઈ ને એલા અહીંયા હું કેટલું અહીંયા કઈક ઠીક બર પગમાં નાની ચાલો તો ફટાફટ પકડી લઈને હવે પેલી ખોલી લઈ થાકી ગઈ હવે ડૂકી જશે હાલો તો આમાં ઠલી જો ભાઈ અને પછી તાણો હાલો તો જોઈએ છે લા આ ખોલી કાઢો જલ્દી જવું એમ માછલી 500 ગ્રામની તો જો ભાઈ પાકું હા 200 રૂપિયા થવાની છે શેરથી એ બાપા ઓરો ઓક્ટોબર પાવર મારા હાથમાં લેવો ભાઈ
જો કેમ છે વોચ તરીકે મસ્ત હોય કાંઈ નો ઘટે. ચાલો તો પકડો મળી જલ્દી જી શાકાવી દેખાડ. મસ્તીનો યાર મોટી માછલી, બે ઓક્ટોબસ, બે બગા એટલે કે પાટા, એક સુરતી કસલી, લાલ પટો, હોંડિયા ઘણા બધા આવી ગયા છે. એટલે કે 500 ગ્રામ નથી આવ્યો, ખબર નહીં તો હજી કીધું તમને. અને આ સંધુ શ્યામસમ ને કાજલ પકડે છે. હવે સંધુ શ્યામસમને નાલી પાછી ખોલી આપી છે. અને કાજલને ઘણા દિવસથી આજ પહેલી આવી ગઈ હતી, થાકી જાય છે એવું લાગે છે. બાકી તો ધીમે ધીમે પકડી લઈ અને પછી શકે પાછા ભાજી ઘર બાજુ, પછી પાછા ઘર બાજુ ભાજી અહીંયા કંઈ પકડતા બહુ તા તા હતી તે તેંજી લે છે હસળ હતી. બોલો હસળનું ધ્યાન રાખવું પડે. હસળ છે ને કરડી જાય, મતલબ કટી કાપી લે તરત આંગળ જેવું આપણી ધ્યાન રાખવું પડે. અને ફેમિલી પકડવાનું થોડુંક પાણી રૂબાસ હવે જો આમ આવી રીતનું પાણી છે. આ બધું પાણી બહુ ભરાઈ રહી ને આ બાજુ એ તકલીફ પડે છે. કે જો જો આમ જો અહીંયા પૂગી ગયો જરો એ જરો. આને શું કહેવાય? ટીટમ. તો હમને ગાય ટીટમ પકડી लिया है. બહુ મસ્ત ટીટમ આવે ભાઈ. આનો ભાવ 800 રૂપિયા છે. 800 રૂપિયાને 1 કિલો. આમ જો ટીટમ એટલે કઈ ઘટે નહીં યાર. ફેમિલી આ ટીટમને છે ને હું દઈ આવું ફટાફટ કાજલને. ઝોલમાં નહીં નાખવા દઉં. કાજલને દીધું કે એને મોજ આવી જાય ને એમ. એ વિયો બોલો તો જો વાહ મસ્ત ટીટમ આવી ગયો, મસ્ત હોંઢી આવી જાય. આવું બહુ શાક આવે. હા એટલે કે એમ તો પાછું બહુ કાંઈ નહીં હો. પછી એમ તો ભાઈ કાંઈ નહીં હો અમારા વાળા લે તો. ફેમિલી જે આવ્યું ને બધું પકડી લીધું. ભાગવાન છે ડાયરેક્ટ ઘરે. પણ હું પહેલા ઠેલવી દઈ આ ખોલીમાં દેશી હોંઢી આવ્યા. છેલ્લે છેલ્લે ઠેલે મોટા મોટા છેલ્લે છેલ્લે હે ને દેશી હોંઢિયા. દેશી હોંઢિયા શરૂ થઈ જશે સોડા સોડા. અને લાલ પટો છે, માછલીઓ છે, ટીટમ છે, બગા છે, ઘણું બધું માછલી હલે. અને ઘરે જઈને બતાવી દઈએ. હાલો કા પાકો ને? ચાલો તો હવે ઘરે ને ઘરે જઈને બતાવી દઈએ. એટલે અમે પૂગી ગયા ઘરે. આમ જવો જો સંજયભાઈ પકડીને બેઠા માછલી. જોથી તો કેટલી થઈ જોખીમ કે અહીંયા હોંડિયા ઠલવે છે. બે બગા પછી લાલ પટો હોંડિયા ચવલો છે, દેશી છે. એટલે આ કસેલી શરૂ થઈ ગયું. આ કસેલી આવે ને આવડી આ ઝીણી ઝીણી આ કસેલી આવે એટલે હોંડિયા શરૂ થઈ જાય. હોંડિયા જેટલું આવે પૈસું કસેલી હોંડિયા જેટલું આવે એમ. હા ભાઈ જેટલા હોંડિયા આવે ને એટલું કસેલું આવે. આ ઓક્ટોબર છે જો તમે વોચ તરીકે ભાગી દઈ ગલમાં નાખી તો સોટી ગયું. બાપ રે બાપ હજી કે છે તે ગીરો અહીં આપણે સૌ એવા છે. આ લઈ લે તો પેલા એટલું હોંડિયાને ઉભીરું છે. એક આવી ગઈ છે માછલી. અને તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે કાલના હોંડિયા હતા ને એ 700 ગ્રામ હોંડિયા હતા અને 500 ફીટ 500. હા એમ તો એટલે એવી માછલી ફીટ 500. એ મરી ગયો. તમને અડી તો બહુ વાયડી ને થઈ પછી અડાઈ ને એવું લાગે. એક કરી ગઈ મજા આવો. પણ એને એમ થાય કે ખાવાનું બાબા મોટું બહુ મોટું હતો. આખી આંગળી ઘડી ગઈ. હાલો તો ગાઈસ આજના હોંડિયા હારા છે કે કાલ તમને બતાવ્યા. કાલ 700 ગ્રામ હોંડિયા હતા અને આજ જવો એટલા છે. તમે બધા અંદાજ લગાડીને કહેશો હવે આ કાલ જેટલા હોંડિયા થશે કે કાલ કરતા ઓછા થશે કે કાલ કરતા વધી જશે. ખાસ કરીને કોમેન્ટમાં કહેશો બધાને. અને આમ જો તમે બધા કોમેન્ટ કરો છો ને તમારે બધા કોમેન્ટનું હું રેકોર્ડિંગ મેકલીને અવાજ તમને મજા આવી છે સાંભળવાનું. બાકી કોમેન્ટનો જવાબ હું તમને આપી દેતા ખાલી બધા કોમેન્ટ ફરજિયાત કરજો. અને મારી મતલબમાં કોમેન્ટ પાછા જોજો. ઓક્ટોબસ દેખાડે છે હું બીવું છું આગળ. અને આવી રીતનું બધું શાક આવી જશે. બધા શાક આવી જશે. બે બગાવ્યા છે. આની બનાવશે આપણે સવારે ફરાય. નવો વિડીયો પૂરો કરી દઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી. બાય બાય.